નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ ભરતી લઈને ખૂબ જ મોટી અપડેટ સામે આવેલી છે કે એલઆરડીના જે 10 પ્રશ્ન વ્યાકરણના છે તે ભરતી બોર્ડે શું કહ્યું અને આગળ જે 40% નિયમ છે તે શું લાગુ થઈ શકે, અને સાથે સાથે પોલીસ ભરતી બોર્ડે જે આંદોલન થયું હતું તેના વિશે શું કહ્યું અને વ્યાકરણના પ્રશ્ન વિશે શું કહ્યું તેની પર વાત કરીશું. અને લાસ્ટમાં ડીવી માટે ઉમેદવારોને ક્યારે બોલવામાં આવશે તેવી યુવરાજસિંહ જાડેજા દ્વારા મળતી માહિતી મુજબ આપણે આજના વિડીયોમાં વાત કરીશું. તો આપણી ચેનલ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી છે તે આપણી ચેનલ પર મળી જશે. તો જો ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લો. તો શરૂ કરીએ હવે આજનો આ વિડીયો. તો એલઆરડીના વ્યાકરણના પ્રશ્નો અંગે છે તે ઉમેદવારો દ્વારા છે તે રજૂઆત કરવામાં આવી હતી, અને પોલીસ ભરતી બોર્ડે છે તે આ વ્યાકરણના 10 પ્રશ્નો વિશે શું કહ્યું તેની વાત કરશું. અને વ્યાકરણના પ્રશ્નો 10 છે તે રદ થશે કે શું થશે તેની વાત કરશું. અને સાથે સાથે જે 40% નિયમ છે તે લાગુ રહેશે કે રદ થશે તેની વાત પણ કરશું. અને ડીવી લિસ્ટ ક્યારે આવશે તેની વાત આપણે પણ આજના વિડીયોમાં કરશું. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે માહિતી મળતા મુજબ રાજકોટ સિટી જે ગુજરાત સમાચાર 25/8/2025 એટલે કે લેટેસ્ટ અપડેટ છે તે આપવામાં આવેલી છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે અભ્યાસક્રમ વ્યાકરણનો ઉલ્લેખ કર્યો ન હતો, છતાં પણ ભરતી બોર્ડે છે તે પોલીસ ભરતીની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્ન છે તે પૂછવામાં આવેલા છે. અને આમ હસમુખ પટેલના વિડીયોમાં પણ સ્પષ્ટ રીતે કરવામાં આવેલું છે કે વ્યાકરણના પ્રશ્નો ફક્ત ઉમેદવારો છે તે તાર્કિક રીતે ફકરા ઉપરથી પ્રશ્ન આપી શકે તેવા જ પ્રશ્નોને વિગતવાર આપણે છે તે પરીક્ષામાં પૂછ્યું, છતાં ભરતી બોર્ડે છે તે વ્યાકરણના પ્રશ્નોનો છે તે ઉલ્લેખ ન કર્યો છતાં પણ પરીક્ષામાં પૂછ્યા છે. અને એલઆરડીની પરીક્ષામાં પૂછાયેલા વ્યાકરણના પ્રશ્નો પરીક્ષાર્થીઓ છે તે ચિંતિત થયા છે, એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા છે તે રજૂઆતો છે તે કરવામાં આવી છે. અને અમદાવાદ રવિવાર ગુજરાત પોલીસની સંખ્યામાં એટલે કે ઉમેદવારોની સંખ્યામાં છે તે વધારવા માટે લોકરક્ષક દળના જવાનો 12 જગ્યા ઉપર છે તે નવી ભરતીની જાહેર કરવામાં આવી હતી. અને જે અનુસંધાન ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે અભ્યાસક્રમ જાહેર કરાયો હતો, જેમાં 20 માર્કના ગુજરાતી વિષયમાં જે તે સમયે પ્રશ્ન કરી હતી તે પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં નહીં આવે, પરંતુ પરીક્ષામાં છે તે વ્યાકરણના પ્રશ્નો પૂછાયા છે. એટલે કે આગામી જે 15/2025 દિવસે જે એક્ઝામ યોજાણી એલઆરડીની તેમાં સ્પષ્ટ રીતે જે નોટિફિકેશન ડાઉનલોડ આપણે અભ્યાસક્રમનું આવ્યું હતું તેમાં સ્પષ્ટ રીતે કીધું હતું કે વ્યાકરણના પ્રશ્નો નથી પૂછવાના, છતાં ભરતી બોર્ડે છે તે પૂછ્યું છે. અને માર્ક્સમાં વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. હજારો વિદ્યાર્થીઓની પરીક્ષામાં પાસ થવાનો લઈને ચિંતા જોવા મળી રહી છે. તે અનુસંધાને પરીક્ષા બોર્ડના વડા નીરજા ગોટુ રહેશે તે મળીને વ્યાકરણના 10 પ્રશ્ન ઓછા કરીને પરિણામ જાહેર કરવા માટે છે તે માંગણી કરી હતી, પરંતુ હજુ સુધી કમિટી દ્વારા છે તે કોઈ નિર્ણય છે તે લેવામાં આવ્યો નથી. પરીક્ષામાં ચિંતા જોવા મળી રહી છે. એટલે કે માહિતી મળતા મુજબ જે ગાંધીનગર ઉમેદવારો ગયા હતા તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં છે તે પોલીસ ભરતી બોર્ડને લઈ એક કમિટી છે તે બનાવવામાં આવશે, અને જે કમિટી જે 10 પ્રશ્નોનું કહેશે તે ઉમેદવારો છે તે માની લેવાનું રહેશે. અને ત્યાર પછી વાત કરીએ તો 10 માર્ક ઓછા કરીને 40%નું ધોરણ છે તે નક્કી કરવા રજૂઆત, એટલે કે જે 40% છે તેમાંથી 70% માર્ક છે તે લાવવા છે તે ઉમેદવારો છે તેવી પણ માંગણી કરી હતી. અને જે આગામી 12,000 જગ્યાઓ માટે જે ભરતી થઈ તેમાં 2.37 લાખ યુવાનો છે તે પરીક્ષા આપી છે. અને રાજ્યના ગૃહ વિભાગે ગુજરાત પોલીસ સંખ્યામાં બળમાં વધારો જોવા મળી રહ્યો છે, અને 12,000 જગ્યાઓ છે તે જાહેર કરી હતી, જેની શારીરિક પરીક્ષા પાસ થયેલા ઉમેદવારો પરીક્ષા પૈકી 2.37 લાખ યુવાનો છે તે લેખિત પરીક્ષા આપી હતી. લેખિત પરીક્ષા માટે હજારો કરાયેલા છે તે અભ્યાસક્રમમાં 80% માર્ક છે તે પેપરમાં, 30 ગુણ ડેટા એનાલિસ, 30 ગુણ માર્ક છે તે માત્ર યોગ્યતા, અને 20 માર્ક છે તે ગુજરાતી વિષયના છે તે વિગતવાર ફકરા લખવા માટેના હતા. પરંતુ પરીક્ષાર્થીઓને ગુજરાતી વિષયમાં યોગ્ય સ્પષ્ટ ન થઈ હોવાથી આ બાબતે છે તે ભરતી બોર્ડના જે ચેરમેન હસમુખ પટેલને મળીને રજૂઆત કરાઈ હતી, ત્યારે તેમને પણ યુટ્યુબ ચેનલ પર આ અંગે કહ્યું હતું કે પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ અંગે પ્રશ્ન છે તે પૂછવામાં નહીં આવે, જેથી 2.37 લાખ ઉમેદવારો છે તે પરીક્ષાર્થીઓએ ગુજરાતી વ્યાકરણ છે તે સિવાયની તૈયારી કરી હતી, પરંતુ પરીક્ષામાં 10 માર્કનો વ્યાકરણના પ્રશ્ન છે તે ભરતી બોર્ડે પૂછાશે. જે પરીક્ષાના અભ્યાસક્રમ બહારનો હોવાથી
મોટાભાગના પરીક્ષાર્થીઓ છે તેને જવાબ લખી શકતા નથી. આ બાબતે ગંભીરતાથી લઈ અને પરીક્ષાર્થી યુવાનોને ડીજીપીને મળીને રજૂઆત કરી હતી અને ડીજીપીએ તેમના પોલીસ ભરતી દળના વડા નિર્જા ગોટુરને મળતા માટે સૂચના પણ આપી હતી. યુવાનોને તેમને મળીને રજૂઆત કરી હતી કે 10 માર્ક વ્યાકરણના પ્રશ્નો કારણે મોટાભાગના પરીક્ષાર્થીઓના પરિણામ છે તે પર નકારાત્મક અસર થઈ શકશે, જેથી આ 10 માર્ક્સના હટાવીને પરીક્ષામાં 70 માર્ક્સને ગણીને તેના આધારે પાસ થવાના 40% માર્ક્સની ગણતરી કરવામાં આવે, જેથી યુવાનોને છે તે ભવિષ્ય ન બગડે. એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઉમેદવારો છે દ્વારા છે તે એવી માંગણી કરવામાં આવી હતી કે જે 70% માર્ક છે તે લાવી અને 40%નો નિયમ છે તે લાગુ કરવામાં આવે. તો જે ઘણા ઉમેદવારો છે તે આ જે નિયમ અને વ્યાકરણના પ્રશ્નોને લીધે છે તે આ ભરતી બોર્ડમાં એટલે કે પાસ નહીં થઈ શકે. જે અંગે નિર્જા ગોટુર દ્વારા છે તે ખાતરી આપી હતી કે કમિટીની મિટિંગમાં આ નિર્ણય લઈને યોગ્ય કરવામાં આવશે, પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય ન આવતા પરીક્ષાર્થીઓએ ચિંતા વધી હતી. એટલે કે જ્યારે પણ નિર્જા ગોટુરને માહિતી આપવામાં આવી હતી ત્યારે છે તે એક કમિટીની એટલે કે એક કમિટી છે તે તૈયાર કરવામાં આવશે અને જે કમિટી કહેશે તે જ ઉમેદવારો છે તે માન્યતા એટલે કે તે છે તે સાચું માનવાનું રહેશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે વ્યાકરણના પ્રશ્નનો ઉલ્લેખ ન કર્યો હોતા છતાં એલઆરડીની પરીક્ષામાં પૂછાયેલા વ્યાકરણના પ્રશ્ન પરીક્ષાર્થીઓ છે તે ચિંતિત છે. એટલે કે પરીક્ષાના પેપરમાં 10 માર્ક્સ ઓછા કરીને 70%નું ધોરણ છે તે નક્કી કરવામાં રજૂઆત કરાઈ હતી. 12,000 જગ્યાઓ માટે છે તે કુલ 2.37 લાખ ઉમેદવારોએ છે તે પરીક્ષા આપી હતી. પણ જે પણ સમયે પરીક્ષા આપી ત્યારે ઉમેદવારોને અભ્યાસક્રમમાં સ્પષ્ટ રીતે છે તે ઉલ્લેખ ન કરવા છતાં ભરતી બોર્ડે છે તે વ્યાકરણના પ્રશ્ન છે તે પૂછ્યા છે, જે આપ તમામ મિત્રોને ખ્યાલ છે. જેનાથી 10 માર્ક્સને હટાવીને પરીક્ષાને 70 માર્ક્સની ગણતરીને તેના આધારે પાસ થવાના 40% માર્ક્સની છે તે ગણતરી કરવામાં આવે, જેથી યુવાનોને ભવિષ્ય ન બગડે. જેથી અને નિર્જા ગોટુરે ખાતરી આપી હતી કે કમ્યુનિટીની છે તે મિટિંગ આ નિર્ણય લેવામાં આવશે અને ત્યાર પછી ઉમેદવારોને છે તે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર છે તે માહિતી આપવામાં આવશે, જેની તમામ ઉમેદવારો છે તે ખાસ નોંધ લેવી તેવી પણ માહિતી છે તે આપવામાં આવેલી હતી. અને આગામી જે 10 માર્કના પ્રશ્નો છે તે પૂછ્યા જે ભરતી બોર્ડે પૂછ્યા છે તેના વિશે છે તે ભરતી બોર્ડ પણ આ નિર્ણય જે કોર્ટમાં પણ કેસ થયો છે જે આ પીઆઈ છે તે દાખલ થઈ છે, જે આપ તમામ મિત્રોને ખ્યાલ હશે. જો એ વિડીયો ન જોયો તો આપણી ચેનલ ઉપર જઈ અને ખાસ તે વિડીયો પણ જોઈ લેજો. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલ ઉપર દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી છે તે એકદમ સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. અને આપણી ચેનલ ઉપર એલઆરડી આઉટપોટ એટલે કે જે પણ ઉમેદવારો પરીક્ષાની અલગ અલગ એક્ઝામમાં પાસ હોય અને એલઆરડીમાં આઉટપોટ આપવા માંગતા હોય તો ખાસ આઉટપોટ અને કોમેન્ટ કરજો, જેનાથી આપણે અંદાજિત 200 થી 250 ઉમેદવારોની માહિતી જે મળી છે જે આપણે વિડીયોમાં પણ જણાવેલી છે તે પણ વિડીયો ખાસ જોઈ લેજો. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમે મિત્રો ચેનલ ઉપર જોડાયેલા રહીજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.